હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. સવારના નાસ્તામાં 15 થી 20 મિનિટમાં બનાવી શકાય તેવો ટેસ્ટી અને હેલ્ધી દૂધીનો નાસ્તો. તો ચાલો બનાવીએ. દૂધીનો એકદમ ટેસ્ટી અને ચટપટો નવો નાસ્તો બનાવવા માટે આપણે 1 નંગ જેટલી દૂધીની ઝીણી કટ કરી લીધી છે. તે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું. સહેજ તીખા હોય તેવા 2 નંગ મરચાં, એક નાનો ટુકડો આદુનો, 4 થી 5 લસણની કળી. જો તમે લસણ ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો. થોડા જ સમારેલા આપણે લીલા ધાણા લઈશું. આ બધું જ સરસ રીતે ક્રશ થઈ જાય એ માટે આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું. અને હવે આપણે આને એકદમ ઝીણું પેસ્ટની જેવું ક્રશ કરી લઈએ. દૂધીને આપણે સરસ રીતે ઝીણી ક્રશ કરી લીધી છે અને તમે જોશો તો એકદમ સ્મૂથ પેસ્ટ હોય તેવું થઈ જશે. હવે જે આપણે દૂધીને ક્રશ કરીને રાખ્યું છે તે આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું. જે આપણે દૂધીની પેસ્ટ કરીને મિક્સિંગ બાઉલમાં લીધી છે તેમાં આપણે 1 કપ જેટલો સોજી મિક્સ કરીશું. નાસ્તામાં સરસ રીતે બાઇન્ડિંગ આવે એ માટે 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ અને જેટલો આપણે સોજી લીધો છે તેટલું આપણે અડધો કપ જેટલું દહીં લઈશું. પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલો આપણે અજમો લીધો છે જેને હાથેથી આપણે સાઈડથી મસળીને પછી મિક્સ કરીશું. પિંચ જેટલી હળદર, અડધી ચમચી જેટલું જીરું, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. હવે આપણે જે દહીં અને બધા મસાલા લીધા છે તેને પેસ્ટમાં સાથે મિક્સ કરી દઈએ અને પછી જરૂર લાગે તેમાં આપણે પાણીનો ઉપયોગ કરીને સહેજ થીક રહે તેવું આપણે ખીરું આપણે કરીશું તૈયાર. આપણે જે દૂધીની પેસ્ટ લીધી હતી અને દહીં મિક્સ કર્યું હતું તેનાથી જ આપણું ખીરું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. એટલે હવે આપણે આમાં પાણીનો ઉપયોગ નહીં કરીએ. પરંતુ જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો પાણીની જરૂર પડે તો તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે સોજી લીધો છે તે સરસ રીતે પલળી જાય એ માટે આપણે આ બેટરને 10 થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. ખીરું આપણું સરસ રીતે તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે નાસ્તાને જેમાં સ્ટીમ કરવાનો છે તે આવી નાની નાની વાટકીઓ લીધી છે તેને આપણે તેલથી સાથે ગ્રીસ કરી લઈશું. અત્યારે મેં આવી નાની વાટકી લીધી છે, તેની જગ્યાએ તમે નાની પ્લેટ અથવા તો કોઈ ઊંડી થાળી હોય તેવી પ્લેટ પણ લઈ શકો છો. બધી જ વાટકીને આપણે આવી રીતે તેલથી સાથે ગ્રીસ કરી લઈએ. લગભગ 15 થી 20 મિનિટ થઈ છે અને જે આપણે ખીરું બનાવ્યું હતું તે સરસ રીતે તેમાં સોજી નાખ્યો હતો પલળી ગયો છે. હવે આપણો નાસ્તો સરસ રીતે સોફ્ટ બને એ માટે આપણે 1 ચમચી જેટલો ઈનો લઈશું અને તેની ઉપર આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું. ઈનોને આ બેટરમાં આપણે સાથે મિક્સ કરી દઈશું અને તમે જુઓ છો આપણે બેટરને કેટલું ઘટ્ટ રાખ્યું છે. આપણે આવું સહેજ ઘટ્ટ જ બેટર રાખીશું જેથી આપણો નાસ્તો છે તે સરસ રીતે સોફ્ટ બને. હવે જે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તેને આપણે તેલથી ગ્રીસ કરેલી જે વાટકીઓ રાખી છે તેમાં નાખીશું. લગભગ નાની 2 ચમચી જેટલી અથવા તો 1 મોટા ચમચા જેટલું આપણે બેટર વાટકીઓમાં નાખીશું. આપણે બધી વાટકીઓને સરસ રીતે સેટ કરી લીધી છે. હવે આ વાટકીને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું. સ્ટીમરને આપણે સહેજ 5 મિનિટ માટે ગરમ થવા દઈશું અને પછી જે આપણે આ બેટરવાળી વાટકીઓ છે તેમાં સાથે સ્ટીમ કરવા માટે મૂકીશું. સૌ પહેલા આપણે 5 મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું અને પછી મીડિયમ ફ્લેમ પર આને 15 થી 20 મિનિટ માટે આ નાસ્તાને આપણે સ્ટીમ થવા દઈએ. 15 થી 20 મિનિટ પછી જોશું તો આપણો નાસ્તો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ જે આપણી કટોરી છે એને સહેજ ઠંડી થાય પછી નાસ્તાને આપણે તેમાંથી બહાર કાઢીશું. બધી જ પ્લેટ આપણી સરસ નાસ્તો આપણો સરસ રીતે ઠંડો થઈ ગયો છે. હવે આપણે આને બહાર કાઢીશું અને તમે જોશો તો સરળતાથી બહાર નીકળી જાય છે અને આપણો નાસ્તો છે તે સરસ રીતે એકદમ સોફ્ટ બન્યો છે. હવે આને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે એક ઇન્સ્ટન્ટ વઘાર કરી લઈએ. નાસ્તોનો વઘાર કરવા માટે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે અને તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું અને તેલને આપણે સાઈડે ગરમ થવા દઈએ. તેલ સહેજ ગરમ થઈ જાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ લઈશું. પછી તેમાં આપણે 1 ચમચી જેટલા તલ, 6 થી 7 મીઠા લીમડાના પાન અને પછી જે આપણે નાસ્તો બનાવ્યો છે તે મૂકીશું. નાસ્તાને આપણે વઘારથી બંને બાજુથી સાથે કોટ કરી લઈએ. તો આપણો નાસ્તો વઘારીને સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ નાસ્તાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે દૂધીનો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો. નાના તેમજ મોટા સૌને ભાવે તેવો અને 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય.
આ નાસ્તાને તમે ટમેટો કેચઅપ તેમજ દહીં સાથે લઈ શકો છો. અને જો તમને નાસ્તાની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.